મેં મેળામાંથી એક જૂનો કોટ ખરીદ્યો, કારણ કે મારી પાસે નવા કપડાં ખરીદવાના પૈસા નહોતા. ઘરે આવીને જ્યારે મેં કોટ પહેર્યો ત્યારે શરીરમાં કંઈક ખૂંચતું હોય એવું લાગ્યું. ખિસ્સામાં હાથ નાખ્યો તો તેમાં એક કાગળ હતો. મેં તે કાગળ બહાર કાઢ્યો. તે તો એક વસિયતનામું હતું. તેમાં માલિકનું નામ વાંચીને મારું માથું ફરી ગયું. હું દોડતો તે સરનામે ગયો જે કાગળ પર લખેલું હતું અને દરવાજો ખોલ્યો તો સામે તે જ માણસ ઊભો હતો જેણે મને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. તેણે મને જોયો તો મારા પગમાં પડી ગયો, કારણ કે મારું નામ વરુણ છે. મારે નાના નાના બાળકો હતા. મારું ભાડાનું ઘર હતું. ઘર પણ એવું હતું કે રહેવા લાયક ન હતું. કોઈ પણ સામાન્ય માણસ આને રહેવા લાયક ન ગણી શકે. જો કોઈ ફકીર પણ હોત તો આ ઘરમાં રહેવાની ના પાડી દેત. તેની દિવાલો તૂટેલી હતી. માત્ર ઓરડામાં દરવાજો હતો, બાકી બધું ખુલ્લું હતું. એવું લાગતું હતું કે જાણે અમે રસ્તા પર રહીએ છીએ. રસોડું પણ સામે જ બનાવેલું હતું. લોકો રોજ આવતા જતા રસ્તામાં જોતા હતા. મારી પત્ની બિચારી સારી રીતે દુપટ્ટો ઓઢીને પોતાને ઢાંકીને કામ કરતી, જેથી લોકોની નજર તેના પર ન પડે. રાત્રે જ્યારે અંધારું થતું અમે ઓરડાની અંદર જતા અને ચૂપચાપ સૂઈ જતા. હું હંમેશા વિચારતો કે જો કોઈની નોકરી જતી રહે તો તેના પર શું વીતતી હશે. મારો માલિક જેની પાસે હું કામ કરતો હતો તે બહુ મોટો માણસ હતો. તેની ફેક્ટરી પણ બહુ મોટી હતી. ઘર પણ ખૂબ મોટું હતું. હું તેની ફેક્ટરીમાં ચા બનાવવાનું કામ કરતો હતો. દરરોજ હજારો લોકો આવતા જતા હતા અને બધા માટે ચા બનાવવી પડતી હતી, પણ તે મને બહુ ઓછા પૈસા આપતો હતો. છેલ્લા 6 મહિનાથી હું તેને કહેતો હતો કે મારા પૈસા વધારી દો, પણ એવું ન થયું. જ્યારે પણ હું પૈસા વધારવાની વાત કરતો તો તે મારી તસલ્લી માટે કહેતો કે હું વધારી દઈશ. એક દિવસ હું તેની વાતોથી કંટાળીને પરેશાન થઈ ગયો હતો, એટલે મેં જઈને તેને સીધું કહી દીધું કે સાહેબ, હું ગરીબ માણસ છું. મારું કોઈ નથી, બસ એક ઉપરવાળો છે અને નીચે તમે. કૃપા કરીને મારી મદદ કરો. તેણે જોયું અને કહ્યું કે યાર, તે આટલી નાની વાતનો તમાશો બનાવી દીધો છે. વારંવાર એક જ વાત કહ્યા કરે છે. પછી તેણે સ્પષ્ટપણે મને નોકરીમાંથી કાઢી મૂક્યો. તે દિવસે મારું દિલ ખૂબ તૂટી ગયું હતું. હું વિચારતો હતો કે હવે હું મારા બાળકોને શું ખવડાવીશ. આ મારા માટે ખૂબ મુશ્કેલ ક્ષણ હતી, જેને હું ક્યારેય ભૂલી શકતો નથી. પછી મેં ઘરે આવીને મારી પત્નીને આ વાત નહોતી કરી. મેં મારી નોકરી ચાલી ગઈ છે. 2 દિવસ સુધી હું તેનાથી વાત છુપાવીને ફરતો રહ્યો. હું કામના સમયે બહાર જતો, પછી ઘરે આવીને પાછો બાળકો સાથે આખો દિવસ ઓરડામાં બેસી રહેતો. મારી પત્ની મારા બાળકોની સંભાળ લેતી અને હું વિચારતો કે હવે અમને ક્યાંથી પૈસા મળશે. પણ પછી પત્નીઓ પણ એવી હોય છે કે જેને જલ્દી જ બધું ખબર પડી જાય છે, જેના કારણે તે બહુ પરેશાન થઈ. તેની આંખોમાં ડર અને ઉદાસી હતી. તેણે મારા હાથ પકડ્યા અને કહ્યું કે હવે આપણે શું કરીશું વરુણ? આપણે આપણા દીકરાને સ્કૂલે મોકલવાનું વિચારી રહ્યા હતા કે તેનું ભણતર શરૂ થાય. પહેલાથી જ તે 2 વર્ષ મોડો થઈ ગયો છે, પણ હવે આપણા હાથમાં પૈસા જ નથી. યુનિફોર્મ કેવી રીતે લઈશું? બેગ, પુસ્તકો ક્યાંથી લેવાશે? સ્કૂલમાં પણ એડમિશન લેવા માટે કંઈક તો પૈસા જોઈએ જ. અને આ બધું જોઈને મારી પત્નીનો ચહેરો બેચેન લાગતો હતો. મેં તેને તસલ્લી આપવાની કોશિશ કરી, પણ પોતે પણ દિલમાં પરેશાન હતો. એવું લાગતું હતું કે બસ બહુ મોટી મુસીબત આવી ગઈ છે. ઉપરથી શિયાળાની ઋતુ પણ શરૂ થઈ ગઈ હતી અને આપણા ઘરની હાલત પહેલાથી જ બધાની સામે હતી. શિયાળામાં ઘર એવું લાગતું હતું કે જાણે અમે ફ્રીજની અંદર બેઠા હોઈએ. રાત્રે પથારીમાં સૂતા તો ઠંડીના કારણે ઊંઘ પણ નહોતી આવતી. હું વિચારતો હતો કે જો બાળકો બીમાર પડી ગયા તો શું થશે. પત્નીએ મને કહ્યું કે જો થોડા પૈસા હોય તો બાળકો માટે અને તમારા માટે કંઈક ખરીદી લો, જેકેટ વગેરે. હાથ પગ ચલાવવા માટે ક્યાંક તો કંઈક કરવું હતું. એટલે હું બજાર તરફ ચાલી નીકળ્યો, જ્યાં સસ્તો સામાન મળતો હતો. મને ખબર પડી હતી કે ત્યાં સામાન સસ્તો મળતો હોય છે, એટલે હું ત્યાં જતો રહ્યો. આજકાલ ત્યાં પણ બહુ મોંઘા કપડાં આવ્યા હતા. મોંઘવારી એટલી વધી ગઈ છે કે ત્યાં પણ બહુ ભીડ હતી. મેં મારા બાળકો માટે 2-4 સ્વેટર લઈ લીધા હતા અને મારા માટે એક જૂની જેકેટ લઈ લીધી, અને ત્યાંથી મેં એક કોટ પણ ખરીદી લીધો હતો. પણ અંદરથી બહુ બદબુ આવતી હતી, પણ મારા માટે એટલું જ પૂરતું હતું કે મેં તેને ખરીદી લીધો હતો. પછી હું પાછા ફરતી વખતે તે જગ્યા પાસેથી પસાર થયો જ્યાં ફેક્ટરી હતી, જ્યાં ક્યારેક હું કામ કરતો હતો. મેં ધ્યાનથી જોયું. પહેલાં મને ઓછામાં ઓછું એટલું તો ખબર હતી કે મહિને પૈસા મળી જશે, પણ હવે કોઈ આશરો નહોતો. આ માણસે મારો રોજગાર મારાથી છીનવી લીધો. તેની પાસે એટલું બધું હતું, પણ તેણે બિલકુલ મારો ખ્યાલ ન કર્યો. બસ તે ક્ષણ હતી. પછી મારા દિલમાંથી બદદુઆ નીકળવા લાગી. મારા હોઠેથી તો કંઈ ન નીકળ્યું, પણ દિલમાંથી બદદુઆ નીકળી હતી. હવે આ બદદુઆની અસર થવાની હતી. મેં તે જેકેટ પહેરેલી હતી, પણ અંદરની તરફથી કોઈ વસ્તુ ખૂંચી રહી હતી. હું વિચારતો હતો કે મેં આટલી જૂની જેકેટ પહેલાં ક્યારેય પહેરી જ નથી.
તે વખતે એવું લાગતું હતું કે તેની અંદર કોઈ ચેઇન તૂટેલી છે જે મને વારંવાર ખૂંચી રહી છે. પહેલા તો મેં ધ્યાન ન આપ્યું. હું ઘરે આવી ગયો. બીજા દિવસે તો મને વધારે જ તકલીફ આપવા લાગી. હું બહાર જઈને એક બાજુએ બેસી ગયો અને તેને તપાસવા લાગ્યો કે આખરે શું વસ્તુ છે જે મને ખૂંચી રહી છે. પછી મેં જોયું તો જેકેટની અંદરથી કોઈ વસ્તુ સીવેલી હતી. એવું લાગતું હતું કે જાણે કોઈએ હાથથી ટાંકા લગાવ્યા હોય. એકવાર તો હું વિચારવા લાગ્યો કે ક્યાંક તેની અંદર ડોલર તો નથી ને, કારણ કે આ બધો સામાન બહારના દેશમાંથી આવે છે અને શું ખબર એવું પણ હોય કે કોઈ અંગ્રેજ તેમાં પોતાના પૈસા મૂકીને ભૂલી ગયો હોય. પણ આપણે બધા જાણીએ છીએ કે વેચવાવાળા વસ્તુઓને સારી રીતે તપાસે છે. આ વાત બિલકુલ સાચી છે. વચ્ચેથી કંઈક ને કંઈક મળતું જ હશે અને તેમને મળે પણ છે જે તે લોકો પોતાની પાસે રાખી લે છે. પણ એવું પણ નથી કે તેમને સેકન્ડ હેન્ડ કપડામાંથી ક્યારેક કંઈક મળ્યું જ ન હોય. હું ખુશ થઈ ગયો. મેં કહ્યું કે $100 કે $50 પણ નીકળે તો મારા કામમાં આવી જશે. મેં દોરા તરફ જોયું. એવું લાગ્યું કે કોઈ વેચવાવાળાએ લગાવ્યા છે, મતલબ હળવા હાથથી દોરો લગાવ્યો છે. કોઈ સોયથી મોટા મોટા ટાંકા લગાવ્યા છે. પછી મેં તે વસ્તુને બહાર કાઢી તો મારું દિલ તૂટી ગયું, કારણ કે ત્યાં પૈસા તો બિલકુલ નહોતા, પણ એક લાંબો કાગળ હતો, જેમ કે કોઈ કચેરી કે કોર્ટનો કાગળ હોય અને તેના ઉપર લેમિનેશન થયેલું હતું અને લેમિનેશનના પ્લાસ્ટિકનો ખૂણાનો ટુકડો હતો જે મને વારંવાર ખૂંચી રહ્યો હતો. તેનો ખૂણો બિલકુલ સોયની જેમ થઈ ગયો હતો. હું ભણેલો તો હતો જ, મને વાંચતા આવડતું હતું. લેમિનેશનના કારણે કાગળનો ટુકડો પણ બિલકુલ ઠીક હતો. હું એક બાજુએ બેસી ગયો અને ઉપર બધું એ જ લખ્યું હતું જે સ્ટેમ્પ પેપર ઉપર લખેલું હોય છે. આ તો વસિયત છે. કોઈ સુમિત નામની વ્યક્તિનું વસિયતનામું હતું. તેમાં લખ્યું હતું કે મારો એક જ દીકરો છે, મારું આ જગ્યાએ ઘર છે, બજારમાં કેટલીક દુકાનો છે, મોટી ફેક્ટરી પણ છે અને આ રીતે બધી વિગતો લખેલી હતી. તેની પાસે જે કંઈ પણ હતું બધા વિશે લખ્યું હતું અને તેણે લખ્યું હતું કે આ બધું હું તે માણસના નામે કરું છું જેને આ વસિયત મળી ગઈ છે. જો તે આના નીચે પોતાનું નામ લખી લે તો આ બધું તેનું થઈ જશે. મેં આ બધા હક તે અજાણ્યા માણસને હવાલે કરી દીધા જેને આ બધું મળ્યું. આ બધું તેનું થઈ જશે. નીચે તેણે પોતાનું નામ, સરનામું પણ લખેલું હતું અને તે આ જ શહેરમાં રહેતો હતો. તેણે પોતાનો ફોન નંબર પણ લખેલો હતો. આ વાત જોઈને હું તરત સમજી ગયો કે જો હું આ કાગળની નીચે મારું નામ લખી દઉં તો આ બધું મારું થઈ જશે. અહીંની મોટી મોટી ફેક્ટરીઓ, ઘર, બંગલા, દુકાન, શહેરમાં આવેલી દુકાનોનું ભાડું 40 થી 500નું હતું, કારણ કે જે દુકાનો તે વસિયતમાં હતી તે મુખ્ય જગ્યાએ હતી. ફેક્ટરી અને આ ઘર પણ સારી જગ્યાએ બનાવેલા હતા. મેં કહ્યું કે હવે હું શું કરું? મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. વારંવાર હું કાગળને જોતો રહ્યો. વારંવાર મને લાગ્યું કે કદાચ હું સપનું તો નથી જોઈ રહ્યો, જેમ કે હમણાં મારી આંખ ખુલી જ જશે. મેં હજી કોઈને કંઈ નહોતું જણાવ્યું અને હું ચૂપચાપ ઘરે પાછો આવી ગયો હતો. ઘરે આવ્યો તો મારી પત્ની ઘરના કામમાં લાગેલી હતી. હું ઓરડામાં બેસી ગયો. તેને પણ મેં કંઈ નહોતું કહ્યું અને પછી મેં તેનું લેમિનેશન હટાવીને મારા હસ્તાક્ષર કરી દીધા. એવું લાગ્યું કે ખરેખર મારી સાથે કંઈક અજીબ થઈ ગયું. હવે એ નક્કી હતું કે બધી વસ્તુઓનો માલિક હું જ હતો. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મેં તે કાગળ ફરીથી વાળીને જેકેટની અંદર મૂકી દીધો અને ઓરડામાંથી બહાર નીકળી ગયો. મારી પત્ની ચૂલા પાસે બેસીને રોટલી બનાવી રહી હતી. તેના હાથ લોટથી સનસનાયેલા હતા. તેના વાળમાં ધુમાડાની સુગંધ આવી રહી હતી. મેં તેને અવાજ આપ્યો તો તેણે ગભરાઈને મારી તરફ જોયું. કદાચ તેને લાગ્યું કે કોઈ ખરાબ સમય ફરીથી આવી ગયો. મેં તેને મારી પાસે બોલાવી અને ધીમેથી કહ્યું કે એક અજીબ વાત થઈ છે મારી સાથે. આ સાંભળીને તે વધારે પરેશાન થઈ ગઈ. તેને લાગ્યું કે જેમ હું કોઈ ખરાબ સમાચાર આપવાનો છું. જ્યારે મેં તેને આખી વાત જણાવી કે જેકેટની અંદરથી એક વસિયત નીકળી છે, તેમાં લખ્યું હતું જે માણસને આ વસિયત મળશે તે આ બધી વસ્તુઓનો માલિક થઈ જશે. તે આશ્ચર્યથી મને જોતી રહી. તેણે લોટ છોડીને પોતાના હાથ સાફ કર્યા અને તે મારી પાસે બેસી ગઈ અને થોડીવાર સુધી તે બોલી જ નહીં. ધીમે ધીમે તેની આંખોમાં ખુશીની ચમક ઉતરવા લાગી. તેણે કહ્યું કે જો આ બધું સાચું છે તો આપણી જિંદગી બદલાઈ શકે છે. આપણે આપણા બાળકોને સારા સ્કૂલમાં ભણાવી શકીએ છીએ, પોતાનું ઘર લઈ શકીએ છીએ, ભાડાના આ તૂટેલા ઘરમાંથી નીકળી શકીએ છીએ. પણ આ ખુશીની સાથે સાથે તેની જીભ પર એક ચિંતા પણ હતી. તેણે કહ્યું કે આટલી સરળતાથી કોઈ પોતાની વસ્તુ એક અજાણ્યાના નામે ન કરી શકે. પહેલા તમે ખબર તો કરો કે આ માણસ કોણ છે. મેં તેની વાતને સાચી સમજી. મેં તરત જ કાગળ પર લખેલા નંબર પર કોલ કર્યો કે ચાલો નંબર પર જ વાત કરી લેવામાં આવશે અને બધી વાત ક્લિયર થઈ જશે. પછી મેં જેવો કોલ કર્યો તો નંબર બંધ હતો. એવું લાગ્યું કે જાણે વર્ષો પહેલાથી સિમ બંધ કરી દીધો હોય.
માત્ર એક કોશિશ નહીં, મેં વારંવાર કોલ લગાવ્યો હતો, પણ દર વખતે એક જ અવાજ આવતો કે નંબર બંધ છે. મારી પાસે હવે એક જ રસ્તો હતો કે હું તે સરનામે જ જાઉં, અથવા તેના નામ વિશે લોકોને પૂછું, અથવા તે જગ્યાએ જાઉં જ્યાં તેની લખેલી દુકાન અને ફેક્ટરીઓ હતી. મેં પેપરને ફરીથી ખોલીને જોયું. તેમાં સ્પષ્ટપણે લખેલું હતું તેના વિશે લોકોએ સાંભળ્યું હતું. જ્યાં મોટા ઘરવાળા રહે છે. મારી પત્નીએ કહ્યું કે આપણે જલ્દી ન કરવી જોઈએ, પહેલાં સારી રીતે દેખભાળ કરવી જોઈએ. પણ તેમ છતાં અમારા દિલમાં એક આશાનું કિરણ પેદા થઈ ગયું હતું. અમે બંનેએ આભાર વ્યક્ત કર્યો કે કદાચ અમારા માટે કોઈ રસ્તો નીકળી આવે, કારણ કે ગરીબીએ અમને પૂરી રીતે ઘેરી લીધા હતા. અમારા શ્વાસ પણ બોજ બની ગયા હતા. તે રાત્રે અમે બંને મોડે સુધી જાગતા રહ્યા. પત્ની વારંવાર કહેતી કે જો આ બધું સાચું છે તો આપણે આપણા બાળકોની જિંદગી બદલી શકીએ છીએ. હું મારા દીકરાઓ માટે નવા બૂટ ખરીદીશ, તેમને સ્કૂલે મોકલીશ. મેં તેની વાતો સાંભળીને મારા તૂટેલા ઘરની દિવાલોને જોઈ અને વિચાર્યું કે શું ખબર આ ઓરડો છેલ્લી રાત ગુજારવાની જગ્યા બની જાય. પણ દિલના ખૂણામાં એ ડર પણ હતો કે આ વસિયત ખરેખર અમારા નામે થઈ પણ જશે કે નહીં. ક્યાંક આ કાગળ કોઈના મજાકે છેતરપિંડીનો ભાગ તો નથી. પણ સાથે જ એ પણ હકીકત હતી કે કાયદા મુજબ વસિયત મળનાર વ્યક્તિને આ બધું મળી શકે છે. આ વસિયત મુજબ આ બધી વસ્તુઓનો માલિક હું જ બન્યો. આ વિચારીને મારા શ્વાસ વધુ રોકાવા લાગતા હતા. આટલી મોટી મોટી ફેક્ટરીઓ અને બજારની દુકાનો અને ઘર જો ખરેખર મારા નામે થઈ ગયા, મારી જિંદગી તો શું, મારા આખા ખાનદાનની જિંદગી બદલાઈ જશે. હજી બધું અધૂરું હતું. હકીકત જાણવી હજી બાકી હતી. મારા દિલે નિર્ણય કરી લીધો હતો કે કાલે સવારે સૌથી પહેલાં એ જ કામ થશે અને જોઈશ કે અસલ હકીકત શું છે. જિંદગીમાં પહેલીવાર મને આશા મળી હતી અને હું તેને ખોવા દેવા માંગતો નહોતો. તેનો ફોન નંબર તો બંધ હતો, ઘરનું સરનામું નહોતું લખેલું. વસિયતમાં માત્ર દુકાનોનું સરનામું લખેલું હતું, એટલે ઘરનું સરનામું તો મારી પાસે હતું જ નહીં. અને ન તો એ ખબર હતી કે તે માણસ જીવતો પણ છે કે નહીં. અને આ જેકેટ આમ પણ બહુ જૂની હતી. તે જેકેટનું બજારમાં હોવું એક પૂરી કોયડો હતી. આ કોઈ સામાન્ય વાત નહોતી હોઈ શકતી. શું ખબર તે કેવી રીતે પહોંચી ગઈ, અથવા કદાચ કોઈએ ફેંકી હશે. ખેર, મેં નિર્ણય કર્યો કે હું ત્યાંથી બધું શરૂ કરું છું જ્યાં દુકાનના નામ લખેલા હતા. હું દુકાન નંબર 13 અને 14 સામે જોઈને ઊભો રહી ગયો અને દિલ ખૂબ તેજીથી ધડકી રહ્યું હતું. કદાચ આશા અને ડર બંને એકસાથે ચાલી રહ્યા હતા. મેં દુકાનની અંદર જઈને પૂછ્યું કે આ દુકાન કોની છે? તો દુકાનદારે કહ્યું કે આ દુકાન સુમિત સાહેબની છે. અને પછી મેં થોડી ક્ષણો ઊંડો શ્વાસ લીધો અને તેને પૂછ્યું કે તે કેવા માણસ હતા. દુકાનદાર એક વૃદ્ધ માણસ હતો, સારી આદતનો લાગતો હતો. તેને સ્મિત કરીને કહ્યું કે ખૂબ સારા અને ભલા માણસ હતા. અમારા માટે તો બિલકુલ બાપ જેવા હતા. ક્યારેય તેમણે કોઈની સાથે ઊંચા અવાજે વાત નથી કરી. વાત કરવાનો લહેજો હંમેશા નરમ હતો. અને ક્યારેક અમને ભાડું આપવામાં મોડું થઈ જતું તો તે કહેતા હતા કે બસ કારોબાર ચાલતો રહેવો જોઈએ, ભાડાની કોઈ વાત નહીં. આ બધું સાંભળીને હું વધુ આશ્ચર્યચકિત થઈ ગયો. મને તો આ વસિયત વાંચીને એવું લાગ્યું કે આ માણસ કંઈક અજીબ હતો, પણ તેમની તારીફ સાંભળીને તો એવું લાગી રહ્યું હતું કે તે ખૂબ જ ભલા માણસ છે. પછી મારા મગજમાં આ સવાલ વારંવાર ઉઠી રહ્યો હતો કે જ્યારે તે આટલા સારા માણસ હતા તો તેમણે વસિયત કેમ છુપાવી દીધી? આ તો કોઈને પણ મળી શકતી હતી. ખબર નહીં ક્યારથી એક જેકેટમાં પડી રહી અને ન જાણે કેવી રીતે બજારમાં પહોંચી ગઈ. સૌથી જરૂરી વાત, જ્યારે તેમનો દીકરો પણ હતો તો પછી તેમણે આવો નિર્ણય કેમ કર્યો? તે દુકાનદારે મારી વિચારસરણી બદલી દીધી હતી. તેણે જણાવ્યું કે તે ઘણા સમયથી બીમાર રહેવા લાગ્યા હતા. પહેલાં તો પોતે આવી જતા હતા ભાડું લેવા માટે, પણ હવે ઘણા મહિનાઓથી નથી આવ્યા. પણ હવે તો અમે તેમના દીકરાના એકાઉન્ટમાં ભાડું મોકલી દઈએ છીએ. હું તેની વાતથી વધુ ગૂંચવાઈ ગયો કે તેમનો દીકરો હાજર છે અને તે પણ ભાડું વસૂલ કરી રહ્યો છે. તો પછી વસિયતમાં દીકરાનું નામ કેમ ન લખાયું? આ વાત તો કંઈ સમજમાં આવતી નથી. મેં જ્યારે પૂછ્યું કે તેમનું ઘર ક્યાં છે તો તેમણે મને ઘરનું સરનામું પણ જણાવી દીધું અને પછી હું ત્યાં જતો રહ્યો. જ્યારે મેં તે ઘર જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે તે ખૂબ સુંદર હતું અને જોવાથી લાગતું હતું કે તે જૂના સમયનું બનાવેલું છે. એક એવું ઘર જેના આંગણામાં ક્યારેક રોનક રહી હશે. અને હું દૂર ઊભો રહીને તેને જોતો રહ્યો. ઘરમાં જવાની મારી હિંમત નહોતી થઈ. કદાચ એ કારણે કે મને ડર હતો કે ક્યાંક તે લોકો કંઈ કહી ન દે કે આ વસિયત તો ખોટી છે, અમને બધું પાછું આપી દો. મારી ખુશી એકવાર ફરી ધૂળમાં મળી ગઈ. પણ અસલી હકીકત તો ત્યારે સામે આવી જ્યારે હું ફેક્ટરી જોવા ગયો. જેવો હું ફેક્ટરીની બહાર પહોંચ્યો, મારા પગ થંભી ગયા. મારી આંખો
આશ્ચર્યથી ખુલી ગઈ. દિલ એક ક્ષણ માટે ધડકવાનું જ ભૂલી ગયું, કારણ કે આ ફેક્ટરી તો એ જ હતી જ્યાં હું કામ કરતો હતો, જ્યાંના માલિકે મને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો, જેણે મારી પત્ની અને બાળકોને ભૂખને હવાલે કરી દીધા હતા. તેણે એક ક્ષણ પણ નહોતું વિચાર્યું કે આ ગરીબ માણસ માટે નોકરી કેટલી જરૂરી હોય છે. આ જ ફેક્ટરીના માલિકનું નામ વસિયતમાં લખેલું હતું, તુષાર સાહેબ, અને વસિયત લખનાર સુમિત સાહેબ હતા. એટલે કે આ ફેક્ટરીના માલિકના પપ્પા. મેં વસિયત ફરીથી કાઢીને વાંચીને જોઈ. કદાચ હું ખોટું સમજી રહ્યો છું, પણ નામ એ જ હતું, જગ્યા પણ એ જ હતી, બધું એ જ હતું. ત્યાં એક બીજી ફેક્ટરીનો ઉલ્લેખ હતો, તે પણ આ જ ખાનદાનની હતી. હું થોડી ક્ષણો સુધી ઊભો રહ્યો. મારું મગજ શૂન થઈ ગયું હતું. મારા કાન પાસેથી હવા નીકળવા લાગી. મારા ઘૂંટણમાં કમજોરી આવી ગઈ હતી. એવું લાગી રહ્યું હતું કે જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ. અચાનક તે દિવસ મને યાદ આવ્યો જ્યારે મારી નોકરી સમાપ્ત કરી દીધી હતી. મારી કોઈ વિનંતીઓ પણ કામ નહોતી આવી. તેને બિલકુલ દયા નહોતી આવી. હું નીચે ફેક્ટરીના ગેટ પર ઊભો રહીને ધ્રુજી રહ્યો હતો. વિચારતો હતો કે કુદરત કેવી રીતે પલટો ખાય છે. મેં આકાશ તરફ જોયું. દિલમાં એક અજીબ બેચેની હતી, જેમ કે કોઈએ મારું નસીબ પલટી દીધું હોય. મેં આકાશ તરફ માથું ઊંચું કર્યું. આશ્ચર્યથી વિચાર્યું કે ઉપરવાળાએ એકદમ બાજી કેવી રીતે પલટી દીધી. જે માણસે મને વિના કારણે નોકરીમાંથી કાઢ્યો હતો, આજે હું તેની બધી વસ્તુઓનો માલિક બની ગયો હતો. પણ સાથે જ એક સવાલ દિલમાં ઉતરી ગયો કે આ બધું કેવી રીતે થઈ ગયું હતું. વસિયતમાં દીકરાનું નામ કેમ ન લખાયું? આ જેકેટ બજારમાં કેવી રીતે પહોંચી હતી? વસિયત છુપાવવાનું શું કારણ હતું? કે શું તે મોટા માણસે નારાજગીમાં આ વસિયત લખી હતી, કે તેના પાછળ કોઈ એવી વાતો હતી જે હજી સુધી મારી સામે નહોતી આવી? ફેક્ટરીના દરવાજા પાસે ઊભો રહીને બહુ મોડે સુધી એ જ બધું વિચારતો રહ્યો. મારા હાથમાં વસિયત હતી અને મારા દિલમાં ડર પણ હતો, આશા પણ, ગુસ્સો પણ અને આભાર પણ હતો. એટલે આખી જિંદગી એક ક્ષણમાં બદલાઈ ગઈ હતી. આ બદલાતી દુનિયાની વચ્ચે સવાલ મારા મગજમાં વારંવાર ગૂંજી રહ્યો હતો કે હવે મારે શું કરવું જોઈએ. હવે એ તો સ્પષ્ટ હતું કે આ આગળનું પગલું ભરવું પડશે અને હકીકત જાણવી પડશે કે બધું મારા નામે કેવી રીતે થયું, કેમ થયું અને આગળ શું થવાનું છે. કારણ કે આ વાત સ્પષ્ટ હતી કે જે દિવસે માલિકને ખબર પડી ગઈ, તે દિવસે આખા શહેરમાં તોફાન આવી જશે. આજ એક વળાંક હતો અને પછી મારી જિંદગી કરવટ લેવા લાગી હતી. હું હવે વકીલ સાહેબ પાસે જતો રહ્યો. હું ગરીબ માણસ હતો અને દેખાવે પણ ગરીબ લાગતો હતો. એટલે કોઈ વકીલ ભાવ નહોતો આપતો, કોઈ મારી સાથે વાત નહોતું કરતું. તે વિચારતા હતા કે હું એટલો ગરીબ છું અને ફીસ કેવી રીતે આપીશ. પણ પછી એક મોટા વકીલ બેઠા હતા. તેમણે મને બોલાવી લીધો. મેં તેમને કહ્યું કે જી, મારે વાત કરવી છે વસિયતના મામલામાં સંદર્ભે. તેમણે માથું હલાવ્યું કે હા બોલો, હું સાંભળી રહ્યો છું. મેં તેમને આખી વાત જણાવી, શરૂઆતથી લઈને અંત સુધી. પણ કેટલાક હિસ્સા એવા હતા જે મેં જાણી જોઈને છોડી દીધા હતા. મેં તેમને એ ન જણાવ્યું કે વસિયત કરનાર મારા સગા નથી. મેં એટલું કહ્યું કે તે અમારા દૂરના સગાની વસિયત હતી. બસ આટલું જ કહ્યું. આનાથી વધારે કંઈ ન જણાવ્યું. વકીલ સાહેબ બહુ ધ્યાનથી સાંભળતા રહ્યા અને પછી કહેવા લાગ્યા કે જુઓ, વસિયતના નામે લોકો અજીબ અજીબ હરકતો કરી જાય છે. ક્યારેક કોઈ કહે છે કે બાળકોને નથી આપવું, નોકરના નામે કરી દેવું. તેમણે મારી દેખભાળ કરી છે. કેટલાક લોકો પોતાની બધી દોલત અનાથ આશ્રમના નામે કરી જાય છે. કેટલાક ગરીબોને હવાલે કરી જાય છે. અને કેટલાક લોકો તો એવા પણ હોય છે જે છેલ્લી ઉંમરે એકલા પડી જાય છે કે તેમનું એ જ દુઃખ હોય છે કે આખી જિંદગી મહેનત કર્યા પછી બધું બીજાઓ માટે છોડીને જવું પડશે. અને જો આ ઉંમરે કોઈ તેમના દિલ પર ચોંટ કરે તો ગુસ્સામાં પણ નિર્ણય કરી જાય છે. પણ કોઈએ તેમનો સાથ આપ્યો હોય, તેમની મદદ કરી હોય તો બધું તેને લખી દે છે. આ હંમેશા ભાવનાત્મક નિર્ણય હોય છે. જ્યારે તે વખતે માણસે સમજદારીથી કામ લેવું જોઈએ. દરેક જણ સમજદારી નથી બતાવતો. પછી તે મારા કેસ તરફ આવ્યા. તારો કેસ પણ બહુ અજીબ છે. વસિયત લખીને કોઈએ જેકેટમાં નાખી અને પછી તે બજારમાં પહોંચી ગઈ. તેનો એક જ મતલબ છે કે આ એક ખૂબ જ ભાવનાત્મક હાલતમાં લખવામાં આવ્યું હશે. તેમણે કહ્યું કે એવું પણ તો હોઈ શકે કે તે પોતાના ઘરવાળાઓથી નારાજ હતા અને તે ઈચ્છતા હતા કે આ બધી વસ્તુ તેના દીકરા સુધી ન પહોંચે. તેના દિલમાં ઊંડો દુઃખ હશે, એટલે તેણે આ નિર્ણય કર્યો હશે. તેણે જાણી જોઈને આ વસિયતને એવી જગ્યાએ મૂકી દીધી હશે જ્યાં તેના ઘરવાળાઓ સુધી ન પહોંચી શકે. મેં આ વાત સાંભળી તો મારા અંદરથી સળગતી આગ ભડકી ઉઠી. મને લાગ્યું કે વકીલ સાહેબ સાચું કહી રહ્યા છે. મેં પણ એ જ વિચાર્યું હતું કે નિર્ણય ખૂબ મોટી તકલીફમાં કર્યો હશે. અને જ્યારે માણસ પાગલપણની નજીક હોય છે
ત્યારે જ તે એવા નિર્ણયો કરી જાય છે જેનો મતલબ પછીથી સમજમાં આવે છે. મેં પૂછ્યું કે એનો મતલબ શું છે. વકીલ સાહેબે સાફ કહ્યું કે તે વસિયતની નીચે દસ્તક કરી દીધા છે અને હવે કાયદા મુજબ આ બધું તારું છે. કોઈ પણ તારાથી કંઈ લઈ શકતું નથી. પણ જો સામેવાળા લોકો તાકાતવર થયા તો તને ડરાવી ધમકાવી શકે છે, તારા પર કેસ નાખી શકે છે અથવા તને મજબૂર કરી શકે છે. એટલે આ બધું જરૂરી છે કે તું તારા બધા કાગળિયા પાકા કર. જમીનનો રેકોર્ડ, દુકાનનો રેકોર્ડ, ફેક્ટરીનો રેકોર્ડ, બધું નામ હોવું જોઈએ. તો તારું કામ પછી પાકું થઈ જશે. પછી તને તસલ્લી થઈ જશે આ વાતની કે તને કોઈ પરેશાન કરી શકતું નથી. આ રીતે તે માણસે મને દરેક એક વસ્તુ સમજાવવાનું શરૂ કરી દીધું કે શું કરવાનું છે અને ક્યાં જવાનું છે, કઈ ઓફિસમાં કયા કાગળ જમા કરવાના છે અને કઈ રીતે આ બધું કાયદાકીય રીતે મારા નામે થઈ જાય. હું તેની દરેક વાત ધ્યાનથી સાંભળતો રહ્યો. મારા અંદર એક આગ લાગેલી હતી. હું કોઈ પણ કિંમતે આ બધું મારા હાથોમાંથી જવા દેવા નહોતો માંગતો, કારણ કે આ અચાનક મળેલી વસ્તુ નહોતી. આના પાછળ એક રાજ હતું, એક એવું રાજ જે મારા દિલમાં દફન હતું. એ જ રાજે મને આ સુધી અહીં પહોંચાડ્યો હતો. આ રાજ મુજબ તુષાર સાહેબની સાથે આજ થવાનું હતું. વકીલે કહ્યું કે હું વૃદ્ધ છું, 6 મહિના પછી રિટાયર થઈ જઈશ, એટલે ચાલો જતા જતા સારું કામ કરી જ દઉં, તારી મદદ કરી દઉં. આ વાતથી મારું દિલ વધુ મજબૂત થઈ ગયું. મેં વિચાર્યું કે જો આ માણસ મને છેતરવા માંગતો હોત તો આ વાત ન કહેતો. તે મને લાંબા કેસમાં ફસાવી દેતો કે મારાથી વધારે પૈસા લઈને, પણ તેણે તો સીધી વાત કરી. મેં કહ્યું કે ઠીક છે, જણાવો શું કામ કરવાનું છે. તેણે વસિયતની કોપી બનાવી અને પોતાની પાસે રાખી લીધી. તેણે કાગળ મને પાછો આપી દીધો અને કહ્યું કે આને બહુ સારી રીતે છુપાવીને રાખી લે. હંમેશા ખિસ્સામાં તેની એક કોપી રાખ, જેથી કોઈ ધમકી આપે કે છીનવી લે તો તારી પાસે અસલી વાળી રહે. તેણે કહ્યું કે હું તને કામ માટે બાજુની ઓફિસ મોકલીશ, સ્ટેમ્પ પેપર આપીશ અને તને પૂરી ગાઈડ કરીશ. દિવસો આમ જ પસાર થતા ગયા. દરેક જગ્યાએ જઈને હું સહી કરતો રહ્યો. દરેક કાગળ ફાઇલ થતી ગઈ. એક દિવસ એવો આવ્યો કે બધા કાગળ મારા હાથમાં હતા. તે કાગળ જે એ સાબિત કરતા હતા કે હું માલિક બની ગયો છું. હવે જો સુમિત સાહેબના દીકરાને ખબર પડી પણ જાય તો કંઈ ન કરી શકતો, કારણ કે કાયદા મુજબ બધું મારા નામે થઈ ગયું હતું. હું તેને જો કહેતો કે તું અહીંથી જા તો તેને જવું પડતું, અને જો તે ન જતો તો પોલીસ તેને પોતે જ કાઢી મૂકતી. પણ વાત માત્ર એટલી નહોતી. વાત આના આગળની હતી. મારા હૃદયમાં એક રાજ હતું, એક એવું રાજ જેના મુજબ તુષાર સાહેબની સાથે આજ થવાનું હતું. હવે સમય આવવાનો હતો. હું એ જ રાજ જણાવવા લાગ્યો કે હૃદયમાં બહુ સમયથી છુપાવી રાખ્યું હતું. અને આજે હું જાણતો હતો કે આજ તે રસ્તો હતો જેણે મને આ જગ્યા સુધી પહોંચાડી દીધો હતો જ્યાં હું આજે ઊભો રહ્યો હતો. મેં ઘણા વર્ષો આ ફેક્ટરીમાં કામ કર્યું હતું. હું ત્યાં ચા બનાવતો હતો, સફાઈ કરતો હતો અને ક્યારેક કાગળ પણ પહોંચાડી દેતો હતો. હું ગરીબ હતો, કમજોર હતો અને ફેક્ટરીની અંદર થતી મોટી વાતો જાણવી મારા બસની વાત નહોતી. પણ કાન તો બધાને હોય છે, સંભળાય બધાને છે, બધાની આંખો પણ હોય છે, બધા જોઈ શકે છે. ખોફનાક રાજ એ જ હતો જેણે મને અંદરથી હંમેશા હલાવીને રાખ્યો હતો. હું તમને સાફ શબ્દોમાં જણાવું કે તુષાર સાહેબ બહુ ખરાબ માણસ હતા. તે બહાર બધાની સામે સારા બનતા હતા, પણ ઝટથી મોં ફેરવી લેનાર માણસ હતા. તે માત્ર ફેક્ટરીના માલિક નહોતા, તે એક આખી રમત રમતા હતા. તે ઓરતોને ખરીદવા અને બહારના દેશોમાં તેમને વેચવાની રમત રમતા હતા. છોકરીઓને વેચવાની રમત કોઈ સામાન્ય અપરાધ નથી હોતો. આ એક એવો અપરાધ હોય છે જેનું પરિણામ હંમેશા ખરાબ હોય છે, અને તેને પણ આ જ પરિણામ સુધી પહોંચવાનું હતું. હું ફેક્ટરીમાં ચા બનાવતો હતો. એ જ કારણે મને દરેક આવનાર જનાર દરેક કામની ખબર રહેતી હતી. કોણ ઓફિસના કામથી આવ્યું છે અને કોણ સામાન લેવા આવ્યું છે, અને કોણ કોઈ ધૃણાસ્પદ હેતુથી આવ્યું છે. કેટલાક ચહેરા તો એવા હતા જે રાતના સમયે જ નજર આવતા હતા. તેમના હાથમાં બેગ હોય, ક્યારેક તેમની સાથે કોઈ બીજો માણસ હોય. એકવાર તો મેં પોતે જોયું કે એક 14-15 વર્ષની છોકરીને ઓફિસના પાછલા દરવાજેથી લાવવામાં આવી. તેના હાથ પગ બાંધેલા હતા, તેની આંખોમાં ડર દેખાયો. મેં જાણી લીધું હતું કે તે ફેક્ટરીમાં કામ કરવા માટે નથી લાવવામાં આવી. તે રાતે મને ઊંઘ ન આવી. હું આખી રાત તડપતો રહ્યો હતો, પણ હું કંઈ નહોતો કરી શકતો, કારણ કે જેના હાથમાં પોતાની રોટીનો કંટ્રોલ ન હોય તો તે કોઈને ન્યાય શું અપાવશે. હું ગરીબ હતો, એક મજબૂર હતો. મારી હિંમતથી વધારે અવાજ કાઢતો તો નોકરી પણ જતી રહેતી, અને કદાચ મારી જાન પણ. ત્યાં ફેક્ટરીની અંદર એક ઓરડો પણ હતો
જે હંમેશા બંધ રહેતો હતો. ક્યારેક ક્યારેક ત્યાં રાતના સમયે રોશની થતી હતી. હું ચા આપવાના બહાને ત્યાં જતો તો મને અંદરથી દબાયેલા અવાજ સંભળાતા હતા. બધું હું સમજતો, બધું જાણતો, પણ મારી જીભ બંધ હતી અને મારી હિંમત કમજોર હતી. હું ભૂખથી લડી રહ્યો હતો. હું બોલી નહોતો શકતો. હું તમને એક વાત જણાવી દઉં કે આ કોઈ એકલા માણસનું કામ નહોતું. મોટા મોટા લોકો તેની સાથે હતા, મોટા ઓફિસર, મોટા મોટા કારોબારી. ક્યારેક ક્યારેક તો એવા ચહેરા પણ નજર આવતા હતા જેનું મીડિયા પર મોટું નામ હોય. આ લોકો રાતના અંધારામાં આવતા અને સવાર સુધી બધું ગાયબ થઈ જતું હતું. છોકરીઓને ગાડીઓમાં બેસાડીને લઈ જવામાં આવતી. ક્યારેક ક્યારેક મોટા મોટા લોડર આવતા હતા, મોટા કન્ટેનર. બધું ખામોશીથી થતું હતું. કોઈનો અવાજ નહીં, કોઈ ગવાહ નહીં, કોઈ સબૂત નહીં, પણ બધું મારી સામે થતું હતું. કારણ કે હું તે બદનસીબ માણસ હતો જેનું નસીબ તેને તે બધું બતાવતું હતું અને કંઈ કરવાની હિંમત નહોતી થતી. પણ જ્યારે એક રાત્રે મેં જોયું, 2 છોકરીઓ રડી રહી હતી. ધક્કા દઈને ગાડીઓમાં નાખી દેવામાં આવી હતી અને તુષાર જોઈને હસી રહ્યો હતો. તે દિવસે મારા અંદર કંઈક તૂટી ગયું અને મેં દિલમાં નિર્ણય કરી લીધો કે જો ક્યારેક સમય આવ્યો, ક્યારેક તાકાત આવી, ક્યારેક મોકો મળ્યો તો હું તેમને પરિણામ સુધી જરૂર પહોંચાડીશ જેના તે હકદાર હતા. કારણ કે આવા લોકો દુનિયામાં ન રહેવા જોઈએ જેના કારણે કેટલીય માતાઓએ પોતાની દીકરીઓ ખોઈ દીધી. ન જાણે કેટલા પિતા તડપી ગયા, કેટલીય જિંદગી બરબાદ થઈ ગઈ. હવે ઉપરવાળાએ મને તાકાત આપી દીધી હતી, પણ તે તાકાત મને પોતે પણ સમજમાં ન આવી. એક વસિયત, એક કાગળ, એક જેકેટ અને આખી રમત પલટાઈ ગઈ. જે દિવસે મેં ફેક્ટરીના માલિકનું નામ જોયું, જે છોકરીઓની તબાહી પાછળ હતો, મેં સમજી લીધું કે ઉપરવાળાએ નિર્ણય કરી લીધો હતો અને હવે મારે તેને પૂરો કરવાનો હતો. આ પરિણામ હતું જે તેના માટે લખાઈ ચૂક્યું હતું અને હું તે એકલો માણસ હતો જેને ઉપરવાળાએ આ કામ માટે ચૂંટ્યો હતો. હું પોલીસની સાથે ફેક્ટરીમાં ગયો. તે દિવસે મારા દિલના ધબકારા એટલા તેજ હતા કે મને એવું લાગી રહ્યું હતું કે હૃદય ફાટી જશે. જ્યારે હું ત્યાં જઈશ, તેને વસિયત બતાવીશ, તેનો ચહેરો કેવો હશે. મેં મારી સાથે બધી કોપીઓ લઈ લીધી હતી જે વકીલ સાહેબે બનાવી હતી. મેં અસલી વસિયત બહુ સાચવીને રાખી હતી અને પોલીસની સાથે હું ગેટની અંદર દાખલ થયો તો બધાના ચહેરા પર આશ્ચર્ય હતું. આ એ જ માણસ છે જેને માલિકે બેઇજ્જત કરીને કાઢ્યો હતો. તે પોલીસની સાથે ફેક્ટરીમાં પગ મૂકીને ઊભો હતો તો તુષાર પોતાના ઓરડામાં બેઠો હતો. જ્યારે હું અંદર દાખલ થયો તો પહેલાં તો તે મને ઓળખી ન શક્યો. પછી અચાનક ચોંકી ગયો. પછી બોલ્યો, આ તું શું કરી રહ્યો છે? મેં કહ્યું કે હું અહીંનો માલિક છું, આ ફેક્ટરી હવે મારી છે. તેના ચહેરા પર એક ક્ષણ માટે હસી આવી ગઈ, જેમ કે મારી વાત પર વિશ્વાસ ન થયો. પછી મેં મારા ખિસ્સામાંથી તે લેમિનેશનવાળી વસિયત કાઢીને તેની સામે મૂકી દીધી. તેને જોઈને તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો, તે જેમ કે પથ્થરનો થઈ ગયો હોય. પોલીસ ઓફિસરે કહ્યું કે તમે ઓળખો છો આ કાગળને? તે બોલ્યો કે હા, આ મારા પપ્પાની સહી છે. પણ આ શક્ય નથી કે પપ્પાએ બધું આના નામે કરી દીધું હોય. મેં કહ્યું કે શક્ય બધું હોય છે. તારા પપ્પાએ પોતાના છેલ્લા સમયમાં આ જ વસિયત લખી હતી અને તારા ગુનાના બદલામાં આખી સંપત્તિનો માલિક હું બની ચૂક્યો છું. ત્યારે તે દહાડ્યો કે નહીં, આવું ન થઈ શકે. હું તને છોડીશ નહીં, હું તને બરબાદ કરી દઈશ. મેં કહ્યું કે આટલો પણ જુલ્મી નથી. તારા નામે નાની ફેક્ટરી અને એક દુકાન છોડી દઉં છું, પણ આના સિવાય હું તારા માટે બીજું કંઈ ન કરી શકું. તે જે જુલમ કર્યો છે તેની સજા તારે ભોગવવી જ પડશે. મેં પોલીસને બધું જણાવી દીધું છે. હવે તારો અને કાયદાનો મામલો છે. મેં પોતે મારી આંખોથી જોયું છે કે તે કઈ રીતે છોકરીઓને વેચતો, કઈ રીતે રાતના અંધારામાં ગાડી આવતી રહી અને માસૂમ જિંદગીઓ તબાહ થતી રહી. પોલીસવાળા બધું નોટ કરી રહ્યા હતા. તેમના ચહેરા પર આશ્ચર્ય અને સખ્તાઈ હતી. પોલીસ ઓફિસરે કહ્યું કે તું અમારા સામે તેને ધમકી આપી રહ્યો છે. જો આના સાથે કંઈ પણ થયું તો આરોપ તારા માથે જ આવશે. આ સાંભળીને તે પાછળ હટી ગયો. હું સમજી ગયો કે તે અંદરથી તૂટી ચૂક્યો છે. બધી હિંમત ખતમ થઈ ગઈ છે. મેં કહ્યું કે ખરાબ માણસ નથી હું કોઈની ઓલાદ પાસેથી તેનો હક નથી છીનવતો અને બધું તારા ગુના પછી મારા હકમાં બદલાઈ ગયું. હું તારા માટે ફેક્ટરી અને એક દુકાન છોડી દઉં છું. તને અંદાજો આવે કે તારા બાપ તારાથી કેટલા નારાજ થયા હતા. તે ત્યાં જ બેસી ગયો. તેની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા અને તે બોલ્યો કે બધી મારી જ ભૂલ છે. મેં મારા બાપનો ખ્યાલ ન રાખ્યો. અમે જોઈ શકતા હતા, તેમના હાથ ધ્રુજતા હતા અને તે હર વખત મને બોલાવતા રહેતા હતા, પણ હું વ્યસ્ત રહેતો હતો. તેમની વાતોને અણદેખી કરતો હતો. મને ગુસ્સો આવતો હતો અને મારી પત્નીને પણ તેમનાથી નફરત હતી. મારી પત્નીએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા. તે દિવસે તેમણે એક જેકેટ પહેરી હતી.
કદાચ તે દિવસે તેમણે વસિયત લખી હતી. એ 2 અઠવાડિયા પછી અમને તેમની લાશ ટ્રેનની પાટા પરથી મળી હતી. અમે સમજ્યા કે તે કોઈ દુર્ઘટનાનો શિકાર થઈ ગયા, પણ હવે લાગે છે કે તેમણે પોતાની જિંદગી પોતે જ ખતમ કરી છે. આ બધું સાંભળીને મારું દિલ દહેલાઈ ગયું. ક્યારેક વિચાર્યું પણ નહોતું કે આ વસિયત પાછળ આટલી દર્દનાક વાર્તા હશે. આ માણસ ઉપર તેનો જ કર્મ પાછો ફરીને આવ્યો અને આ જ કારણ છે કે તે આજે આ હાલત સુધી પહોંચી ગયો. તે માણસ જે બીજાઓની જિંદગીને તબાહ કરતો હતો, આજે પોતે પોતાની બરબાદીના વળાંક પર ઊભો હતો. પોલીસે તે વખતે તેને કસ્ટડીમાં લઈ લીધો હતો, કારણ કે છોકરીઓવાળા મામલાને કારણે ઘણા પુરાવા પહેલેથી જ હાજર હતા. જ્યારે મને પોલીસે કહ્યું કે હવે તમે અહીંના માલિક છો, તો મેં એક ક્ષણ માટે આકાશ તરફ જોયું અને શુક્ર કર્યો કે ન્યાય થઈ ગયો. ફેક્ટરીના મજૂરો મને જોઈને આશ્ચર્યચકિત હતા. એ જ લોકો જેમની સામે ક્યારેક હું ચા બનાવતો હતો, બધા મારી સામે ઊભા હતા. તેમના ચહેરા પર ખુશી અને શાંતિ હતી. તેમણે કહ્યું કે અમે તમારા નીચે કામ કરીને ખુશ થઈશું. તમે એક શરીફ સારો માણસ છો. અમે જાણીએ છીએ કે તમે ઇન્સાફ સાથે કામ કરશો. તેમના શબ્દો મારા દિલમાં ઉતરી ગયા. તેના પછી મારી જિંદગી બિલકુલ બદલાઈ ગઈ. અમે તરત જ અમારા નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા. ફેક્ટરી મારી થઈ ગઈ. 2 દુકાનોનું ભાડું પણ મારા એકાઉન્ટમાં આવવા લાગ્યું. એ જ હું જેની પાસે ક્યારેક ભાડું આપવાના પૈસા નહોતા થતા, હવે પોતે બીજાઓ પાસેથી ભાડું વસૂલ કરી રહ્યો હતો. મારું ઘર બદલાઈ ગયું. મારા બાળકોની જિંદગી બદલાઈ ગઈ. મારી પત્ની ખુશ હતી. મારી માએ આંખોમાં આંસુ સાથે કહ્યું કે બેટા, કદાચ તારા ધૈર્યનું ફળ ઉપરવાળાએ તને આપ્યું છે. મેં તેમના હાથને ઝૂમી લીધા અને કહ્યું કે માં, આ બધું તારી પ્રાર્થનાઓનું પરિણામ છે. જિંદગી એક પળમાં બદલાઈ ગઈ હતી. એ જ હું જે કાલ સુધી તૂટેલા મકાનમાં રહેતો હતો, આજે એક મોટા બંગલામાં રહી રહ્યો હતો, જેના દરેક ખૂણામાં રોશની હતી અને દરેક ખૂણામાં શાંતિની સુગંધ હતી. ફેક્ટરીની બહાર જ્યારે હું ઊભો રહેતો, તો મને લાગતું હતું કે જેમ ઇન્સાફનો દરવાજો મારા માટે ખુલી ગયો છે. હવે હું આ ફેક્ટરીને સાફ નિયત સાથે ચલાવીશ. અહીં ક્યારેક કોઈ ખોટું કામ નહીં થાય. અહીંથી ક્યારેય કોઈ જિંદગી બરબાદ નહીં થાય. હવે આ ખોટું કામ નહીં થાય. આ જગ્યા જુલમની નહીં, પણ મહેનતની કમાણીની હશે. આજ મારો વાયદો હતો અને આજ ઉપરવાળાનો નિર્ણય હતો. ન્યાય અને નવી સફર. તેના પછી મારી જિંદગીએ જે નવો વળાંક લીધો, તે મારા મગજમાં પણ નહોતો. મેં સૌથી પહેલાં એ નિર્ણય કર્યો કે હવે મારી ઓલાદને તે બધું મળશે જે મને નહોતું મળ્યું. મેં મારા બંને બાળકોને શહેરની સૌથી સારી સ્કૂલમાં દાખલ કરાવ્યા. મને યાદ છે, જ્યારે હું યુનિફોર્મ લઈને ઘરે આવ્યો, તો બાળકો ખુશીથી મને ગળે લાગી ગયા હતા. તેમની આંખોમાં જે ચમક હતી, તે મારા દિલમાં એક મજબૂત ઈરાદાની જેમ ઉતરી ગઈ હતી કે હવે ક્યારેય તેમનું બાળપણ મુશ્કેલ નહીં થવા દઉં. મેં તેમના પુસ્તકોથી લઈને તેમના બેગ સુધી દરેક વસ્તુ સારી લીધી અને જ્યારે પહેલીવાર તે સવારે તૈયાર થઈને સ્કૂલે ગયા, તો મને લાગ્યું કે જેમ હું પોતે નવેસરથી જીવવાનું શરૂ કરી રહ્યો છું. ઘરમાં પણ ખુશીની એક હવા ચાલવા લાગી હતી. મારી પત્ની, જે આખી જિંદગી મોહતાજીમાં રહીને જૂના કપડાં સાચવીને પહેરતી રહી હતી, જ્યારે મેં તેના માટે નવા કપડાં લીધા, હું ઈચ્છતો કે હવે તે જિંદગીની દરેક ક્ષણને ખુશી સાથે વિતાવે. હું તેને બજાર લઈને ગયો અને કહ્યું કે આજે જે દિલ ચાહે તે પોતાના માટે લઈ લે. તેણે આશ્ચર્યથી મને જોયું, પછી ધીમેથી કહ્યું કે મેં ક્યારે વિચાર્યું પણ નહોતું કે સમય આટલી તેજીથી બદલાઈ જશે. મેં કહ્યું કે આ બધું ઉપરવાળાની જ મહેરબાની છે. હું બસ ઈચ્છું છું કે તું હવે પોતાની જિંદગી આરામથી વિતાવે. ઘરમાં હવે સારો ખોરાક બનતો હતો. મારા બાળકો દરેક થોડી વાર પછી પૂછતા હતા કે આજે શું બનશે, અને મને આ વાતો સાંભળીને અજીબ શાંતિ મળતી હતી. પહેલાં જ્યારે ઘરમાં કંઈ નહોતું થતું, તો તે બેબસી લાચારી ખૂબ દુઃખ આપતી હતી. પણ હવે મેં મારી પત્નીને કહ્યું કે તું એ જ બનાવ જે બાળકોનું અને તારું દિલ ચાહે. મારે એ વસ્તુઓ ખાવી છે જે આ માણસને તાકાત આપે અને તેમને જાન આપે, જેણે ભૂખ્યા પેટના દિવસો ગુજાર્યા હશે. હું પોતે પણ સાફ સુથરા કપડાં પહેરવા લાગ્યો હતો, પણ મેં મારા દિલમાંથી ક્યારેય તે વાત ન કાઢી. હું ઈચ્છતો હતો કે મારું દિલ એવું જ રહે જેવું મારા મુશ્કેલ દિવસોમાં હતું. મેં પોતાને જ વાયદો કર્યો કે હું ક્યારેય અભિમાન કે ઘમંડ નહીં કરું. હું હંમેશા મારા પહેલાવાળા સિદ્ધાંતો સાથે, માનવતા સાથે જિંદગી વિતાવીશ. મારી પાસે દોલત તો આવી ગઈ હતી, પણ હું મારી ફિતરતથી દૂર નહોતો જવા માંગતો. ફેક્ટરીમાં મેં મજૂરો સાથે વાત કરી કે મને યાદ છે કે જ્યારે હું પહેલી વાર ફેક્ટરીની મોટી ઓફિસમાં બેઠો હતો, તો મારાથી નજર નહોતી ટકાવી શકાતી. એ વિચારીને કે ક્યારેક મેં આજ લોકોના ચા આપીને તેમની સામે ઊભો રહેતો હતો. આજે તે મારી સામે ઊભા હતા, પણ મેં તેમને એ જ વાત કહી કે જે મારા દિલમાં હતી. મેં કહ્યું કે હું આજે પણ એ જ છું જે પહેલાં હતો. મારી ઓળખ આજે પણ એ જ છે. હું માત્ર આ ફેક્ટરીની જવાબદારી સંભાળનાર માણસ છું. મને તમારા બધાનો સાથ જોઈએ.
મને જેનો જે હક છે તેને મળશે. મેં બધાની સેલરી વધારી, મેં બધાને બોનસ આપ્યો અને કહ્યું કે આ બધું તમારી મહેનતનો હક છે, કોઈના પર કોઈ ઉપકાર નથી. મેં એ જ રસ્તો અપનાવ્યો જે તે ફેક્ટરીના અસલી માલિકે બનાવ્યો હતો. તે ખૂબ સારા માણસ હતા, બધાનો ખ્યાલ રાખનારા. તેમણે પોતાની જિંદગીમાં ખૂબ સારા કામ કર્યા હતા, જેને સાંભળીને દિલમાં તેમના માટે વધુ ઇજ્જત વધી હતી. મેં વિચાર્યું કે જો ભાગ્યએ મને તેમની જગ્યાએ ઊભો કરી દીધો છે, તો મારે પણ એ જ પાત્ર અપનાવવો પડશે કે તેમનું કામ કરી શકું અને વ્યવસ્થામાં સુધારો આવી જાય. મારી પત્ની મને અવારનવાર કહેતી કે હવે તો તું મોટો માણસ બની ગયો છે, પણ હું દર વખતે તેને કહેતો કે મોટો તે હોય છે જેના દિલમાં નરમી હોય અને જેના દિલમાં સહનશીલતા હોય. દોલતથી માણસ મોટો નથી થતો, કિરદારથી મોટો થાય છે. મેં પોતાને દરેક રીતે બદલવાની જગ્યાએ શ્રેષ્ઠ બનાવવાની કોશિશ કરી હતી. મેં વિચારી લીધું હતું કે આ કારોબારને વધુ વધારીશ. હવે હું જાણી ચૂક્યો હતો કે પૈસાથી પૈસા બને છે અને જ્યારે નિયત સાફ હોય તો બધા કામ સરળ હોય છે. હું દર મહિને સૌથી પહેલાં અનાથો માટે પૈસા અલગ કાઢતો, કારણ કે મને ખબર હતી કે અસલી પૈસા કોઈ ગરીબ ઉપર ખર્ચ કરવાથી જ ઉપરવાળો ખુશ થાય છે અને અમારા કામ વધુ સરળ થાય છે જે બીજાઓને આસાની દેવામાં ખર્ચ કરે. એ જ અસલી શાંતિ છે. મારું દિલ આ કામોમાં લાગવા લાગ્યું હતું. જ્યારે હું કોઈ ગરીબના ઘરે રાશન રખાવી દેતો કે કોઈ નિરાધારની મદદ કરતો તો મને એક અજીબ ખુશી મહેસૂસ થતી. લાગતું હતું કે મારા દિલ પર જે બોજ હતો તે હળવો થતો જઈ રહ્યો છે. ઘરમાં હવે દરેક વસ્તુ બદલાયેલી હતી, પણ મારા અંદર એ જ જૂની થકાવટ રહેતી હતી જે ગરીબીના દિવસોમાં જમા થઈ હતી. તે થકાવટ મને યાદ અપાવતી રહેતી હતી કે મારા પર બધા કર્જ હતા, તે કર્જે જે ઇન્સાનના નહીં પણ પરિસ્થિતિના હોય છે. મેં મારા બાળકોને જણાવ્યું કે તમને ક્યારેય ગુરુર કે ઘમંડ ન કરવો જોઈએ. જિંદગી એક ક્ષણમાં બદલાય છે, તે જ ક્ષણમાં પાછી પણ બદલાઈ શકે છે. દિલને હંમેશા નરમ રાખો અને ઉપરવાળાનો શુક્ર કરો. ફેક્ટરીમાં નવા કામ શરૂ થયા. મેં નવી મશીનો મંગાવી, મેં 2 નવી વર્કશોપ પણ ખોલી જેથી વધુ લોકો રોજગાર મેળવી શકે. હું ઈચ્છતો હતો કે મારા હાથોથી કોઈનું નુકસાન ન થાય પણ ફાયદો થાય. હું દરેક વર્કશોપમાં જઈને મજૂરોથી પૂછતો કે કોઈને કોઈ વસ્તુની કમી છે અને શું જરૂર છે. મારી આ વાત સાંભળીને તેમના દિલ ખુશ થઈ જતા, કારણ કે તે જાણતા હતા કે પહેલાં તેમની વાત સાંભળનાર કોઈ પણ નહોતું. ધીમે ધીમે કારોબાર વધવા લાગ્યો. દર મહિને ફાયદો પહેલાંથી વધારે થવા લાગ્યો. મારી જિંદગીમાં જેમ બહાર આવી ગઈ હતી. મેં મારી પત્નીને દરેક તે ખુશી આપી જે તે ડિઝર્વ કરતી હતી. હવે મારી પાસે એટલા બધા રસ્તા હતા કે હું તેની ઈચ્છાઓને પૂરી કરી શકતો હતો. મેં તેનાથી કહ્યું કે તું જે ચાહે તે ખુશીથી ખરીદી શકે છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારી જિંદગીમાં આવા ક્ષણ હશે. મારા બાળકો પણ બદલાવા લાગ્યા. તે બહુ કોન્ફિડન્સથી વાત કરતા હતા. તેમના ચહેરા પર તસલ્લી હતી. હું અવારનવાર સાંજે છત પર બેસીને વિચારતો કે જો હું ક્યારેય આ વસિયત સુધી ન પહોંચતો તો આજે ક્યાં હોત. કદાચ હજી પણ હું કોઈ ફેક્ટરીની બહાર ચા વેચી રહ્યો હોત, કે કદાચ હજી મારા બાળકોને જૂની સ્કૂલ પણ જોવી પડતી. પણ કુદરતે મારા માટે કંઈક બીજું જ લખી રાખ્યું હતું. મેં વિચાર્યું કે દોલતનો અસલી પરીક્ષા એ છે કે માણસ દોલત મળ્યા પછી શું બને છે. હું શુક્ર કરતો હતો કે મેં દોલતને સર પર સવાર નથી થવા દીધી. મેં મારી પત્નીને કહ્યું કે હું ઈચ્છું છું કે 1-2 ઘર બનાવીએ જે જરૂરતમંદો માટે હોય, જ્યાં લોકો ખાવાનું ખાઈ શકે કે રાત ગુજારી શકે. એ આ વાત સાંભળીને ખૂબ ખુશ થઈ અને કહેવા લાગી કે તારું દિલ એવું છે જેમ પહેલાં હતું, અને બિલકુલ આ જ દિલ મારી કામયાબીની બુનિયાદ હતું. આજે પણ હું એ જ છું, એક સામાન્ય માણસ છું, પણ જિંદગીએ મને બિનસામાન્ય બનાવ્યો હતો. મેં ક્યારેય ગુરુ ન કર્યું, પણ મેં મારી નરમીમાં વધુ વધારો કર્યો હતો. હું દરેક સારા કામથી પહેલાં ઉપરવાળાને યાદ કરતો અને હજી મજૂરોની પાસેથી જતો તો પોતાના દિલમાં એ જ વિચારતો કે મારા હાથથી ક્યારેય કોઈને તકલીફ ન પહોંચી જાય. મારી જિંદગી બદલાઈ ગઈ હતી. મારી ઇજ્જત પણ વધી ગઈ હતી. મને દોલત મળી ગઈ હતી, પણ હું એ જ જૂનો ઇન્સાન હતો. મારા દિલમાં માત્ર શુક્ર હતો, અને આ જ શુક્ર છે જેણે મારા દિલને શાંતિથી ભરેલું બનાવી દીધું. પણ જિંદગી એક જ જગ્યાએ ઠહેરતી નથી. જે દિવસે મેં ગરીબો માટે રહેવાના ઘરનો પાયો નાખ્યો, તે જ સાંજે એક જૂનું રમકડું પોતાના ઘરની અલમારીમાં મળ્યું. એ જ નાનો ટ્રક જે મારા બાપુએ બાળપણમાં મને આપ્યો હતો. તેના હાથમાં લેતા જ મને લાગ્યું કે જેમ વીતેલા વર્ષોની બધી યાદો એકસાથે મારી સામે ઊભી થઈ ગઈ હતી હોય. હું પથારી પર બેસી ગયો અને લાંબા સમય સુધી તેને ઘૂરતો રહ્યો. હું વિચારતો હતો કે જો મારા બાપુ આજે જીવતા હોત તો કદાચ મારી આ સફર પર કેટલું ગર્વ કરતા. મેં તે ટ્રકને છાતી સરસો લગાવ્યો અને પહેલીવાર આટલા વર્ષો પછી મારી આંખોમાંથી આંસુ નીકળ્યા. શાંતિના, આભારના અને થોડાક દુઃખના કે હું તેમને મારી સફળતાના દિવસો ન બતાવી શક્યો.
તે રાત્રે હું મોડે સુધી સૂઈ ન શક્યો. ઘરમાં બધા સૂઈ ગયા હતા અને હું છત પર જઈને બેસી ગયો. ઠંડી હવા ચાલી રહી હતી. મેં આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું કે એ ઉપરવાળા, જો આજે મારી પાસે બધું છે તો તે તારી જ મહેરબાની છે. બસ એટલું આપજે કે હું ક્યારેય ખોટા રસ્તા પર ન ચાલી જાઉં. બીજા દિવસે ફેક્ટરીમાં એક અજીબ હલચલ થઈ હતી. મજૂરો ભેગા થઈને કોઈ વાત પર ચર્ચા કરી રહ્યા હતા. જેવો હું તેમની પાસે પહોંચ્યો, બધા ચૂપ થઈ ગયા. મેં પૂછ્યું, શું થયું? બધા કેમ પરેશાન છો? તો એક બુજુર્ગ મજૂર આગળ આવ્યા, એ જ જેણે મને સૌથી પહેલા ચાવાળા દિવસોમાં હિંમત આપી હતી. તેણે ધીમેથી કહ્યું કે સાહેબ, તુષારે જેલમાંથી તમારા વિરુદ્ધ અરજી આપી છે. તે કહી રહ્યો છે કે તમે ધોખાથી વસિયત હડપી લીધી. પોલીસ તમને બોલાવી શકે છે. તેની વાત સાંભળીને મારા પગ થોડી ક્ષણ માટે થંભી ગયા, પણ મારા દિલમાં ડર નહોતો, કારણ કે મને ખબર હતી કે સત્યની ઉંમર લાંબી હોય છે અને જૂઠનું સફર ટૂંકી. મેં બસ સ્મિત કરીને કહ્યું કે ઠીક છે, બોલાવશે તો ચાલ્યો જઈશ. જેને સત્ય જોઈને પણ જૂઠ બોલ્યું છે તેની હાર પહેલાથી જ લખાઈ ચૂકી છે. પછી મજૂરે રાહતનો શ્વાસ લીધો. ઓરડો જેમ ફરીથી રોશન થઈ ગયો. 3 દિવસ પછી પોલીસનો કોલ આવ્યો. હું સ્ટેશન પહોંચ્યો તો ઓફિસરે સામાન્ય સાથે મને ખુરશી આપી અને કહ્યું કે અમારા પાસે તમને બોલાવવાનો આદેશ હતો, પણ સાથે જ વસિયતનો ફોરેન્સિક રિપોર્ટ પણ આવ્યો છે અને તે 100% અસલી સાબિત થઈ છે. તમે નિર્દોષ છો. તુષારની ફરિયાદ ખારીજ કરી દેવામાં આવી છે. મેં એક ઊંડો શ્વાસ લીધો અને દિલમાં કહ્યું કે શુક્ર છે ઉપરવાળા, તે મને દરેક વળાંક પર સંભાળ્યો. ઓફિસરે કહ્યું કે તુષાર કદાચ તમારા માટે ખતરો બની શકે છે, પણ તમારા વિરુદ્ધ કોઈ કેસ ટકી નહીં શકે. હું બહાર નીકળ્યો તો તડકો તેજ હતો, પણ મારા અંદરનું અંધારું વધુ હળવું થઈ ગયું હતું. જ્યારે હું ફેક્ટરીના ગેટ પર પહોંચ્યો, મજૂરે તાળીઓ પાડીને મારું સ્વાગત કર્યું. મેં હાથ ઊંચો કરીને બધાને કહ્યું કે ઇન્સાફની જીત માત્ર મારી નથી, આપણા બધાની છે. હવે સમય છે કે આ ફેક્ટરીને માત્ર કામયાબીનું નહીં પણ ભલાઈનું ઉદાહરણ બનાવવામાં આવે. તે દિવસે સાંજે મેં મજૂરોની ફેમિલી માટે એક નાનો ફંક્શન રાખ્યો. બાળકોએ સ્ટેજ પર નાચ કર્યો. औरतोના ચહેરા પર વર્ષો પછી શાંતિની મુસ્કાન હતી. મારા દિલે કહ્યું કે આજ તો એ અસલી દોલત છે. રાત્રે મારી માં મારી પાસે આવી અને બોલી, બેટા, તારું નસીબ નથી બદલાયું, તારી નિયત બદલાઈ છે, અને નિયત બદલાઈ જાય તો ઉપરવાળો પોતે જ રાહ ખોલી દે છે. મેં તેમના હાથ પકડીને કહ્યું કે માં, આ જ વાત મને હંમેશા યાદ અપાવતી રહેજે, જેથી હું ક્યારેય રસ્તો ન ભૂલું. તે રાત્રે મને પહેલીવાર લાગ્યું કે મારી જિંદગી પૂરી રીતે એક નવી જગ્યા પર પહોંચી ચૂકી છે. દોલત, ઇજ્જત, શાંતિ અને બધું મળીને પણ મારું દિલ પહેલા જેવું જ હતું. અને કદાચ આ જ કારણ હતું કે ઉપરવાળો મને હજી વધુ મોટું કામ આપવા માંગતો હતો, કારણ કે બીજા જ દિવસે મારા દરવાજા પર એક એવી ખટખટાહટ થવાની હતી જેનાથી મારી જિંદગીનો આગલો અધ્યાય શરૂ થવાનો હતો. બીજા દિવસે સવારે હજી સૂરજ બહાર નીકળ્યો પણ નહોતો કે મારા ઘરના દરવાજા પર ધીમીસી દસ્તક થઈ. પહેલાં તો મેં વિચાર્યું કે કદાચ દૂધવાળો હશે, પણ જ્યારે મેં દરવાજો ખોલ્યો તો સામે એક દુબળી પાતળી થાકેલી છોકરી ઊભી હતી. તેના કપડાં મેલા હતા, આંખોમાં ડર અને અનગણિત રાતોનો પડછાયો હતો. મેં ધીમેથી પૂછ્યું કે દીકરી કોણ છે? કંઈ જોઈએ છે તને? તેની આંખો ભરાઈ આવી. તે ધ્રુજતા અવાજમાં બોલી, સાહેબ, હું એ જ છોકરીઓમાંની છું જેમને તુષાર અને તેના લોકો લઈ જતા હતા. હું બચીને અહીં સુધી પહોંચી ગઈ છું. મને લાગ્યું તમે જ મારી છેલ્લી આશા છો. લોકો કહે છે કે તમે બુરાઈના રસ્તા બંધ કરી ચૂક્યા છો. શું તમે મારી પણ મદદ કરશો? મારા અંદર કંઈક તૂટીને ફરી જોડાઈ ગયું, જેમ કોઈએ મારા દિલ પર એક વધુ જવાબદારી મૂકી દીધી હોય. મેં તેને તરત અંદર બોલાવી, પાણી આપ્યું, ખાવાનું આપ્યું, તો તે એવી રીતે ખાઈ રહી હતી જેમ ઘણા દિવસોથી ભૂખી હોય. મારી પત્નીએ તરત તેને સાફ કપડાં આપ્યા અને તેનું માથું પંપાળ્યું જેમ તે પોતાની જ દીકરી હોય. જ્યારે તે થોડી સાંભળી તો તેણે રડતા કહ્યું કે સાહેબ, વધારે છોકરીઓ ક્યાંય છુપાયેલી છે, ક્યાંક કોઈ ઓરડામાં તો ક્યાંક કોઈ કોઠરીમાં. તેમના શ્વાસ પણ બસ આશાના દોરાથી બંધાયેલા છે. મેં તેની વાત સાંભળી અને એક પળ માટે મારી આંખો બંધ થઈ ગઈ. ઉપરવાળો જેમ કહી રહ્યો હતો, આ કામ હજી પૂરું નથી થયું. હજી કેટલાક લોકો તારા કારણે રોશનીની રાહ જોઈ રહ્યા છે. મેં તે જ વખતે નિર્ણય કર્યો કે હવે આ લડાઈ અડધી નહીં રહે. મેં તે જ દિવસે પોલીસ ઓફિસર સાથે વાત કરી. તે પહેલાથી જ મારી ઈમાનદારીને જાણતો હતો, એટલે તેણે વિના વિલંબે ટીમ તૈયાર કરી. તે રાત્રે અમે તે જ જૂની ફેક્ટરીના પાછળના વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં કોઈ સમયે હું ચાના થર્મોસ લઈને ફરતો રહેતો હતો. ત્યાં અંધારું ઘેરું હતું, હવામાં અજીબ ગંધ હતી. મારા પગ ભારે પણ દિલ મજબૂત હતું. પછી પોલીસે જેવો દરવાજો તોડ્યો, મારા અંદરથી ચીસો ઉઠી. કેટલાક માણસો ભાગવા લાગ્યા, કેટલાક દિવાલ કૂદવાની કોશિશ કરવા લાગ્યા. એક ઓરતે અમારા પગ પકડીને રડતા કહ્યું કે સાહેબ, અમને બચાવી લો, અમને બહાર લઈ ચાલો. તેમની આંખોમાં જે ડર હતો
તે મારા દિલ પર તીરની જેમ લાગ્યો હતો. ઓરડાના એક ખૂણામાં નાની છોકરી બેઠી હતી. કદાચ 10 વર્ષની પણ નહીં હોય. તે બુરી રીતે ધ્રુજી રહી હતી. તેના હાથ પગ ઘાયલ હતા અને આંખોમાં ઊંડો ડર હતો. હું તેની પાસે ગયો, તેને ઉઠાવી અને તેણે મારો ખભો પકડીને સિસકતા કહ્યું કે મારે મમ્મી પાસે જવું છે, ઘરે જવું છે. હું તે પળે તૂટી ગયો, પણ તૂટ્યા પછી જે માણસ ફરી ઊભો થાય છે તે વધુ મજબૂત બની જાય છે. અમે તે રાત્રે કુલ 23 છોકરીઓને ત્યાંથી બચાવી. પોલીસે બધા દોષીઓને ધરપકડ કરી લીધા. તુષાર પણ જેલમાં આ સમાચાર સાંભળીને પોતાનું માથું પકડીને બેસી ગયો. હવે તેની પાસે કોઈ જૂઠ નહોતું, કોઈ રસ્તો નહોતો. પછી બીજા દિવસે મેં નિર્ણય કર્યો કે હવે માત્ર ફેક્ટરી નહીં પણ એક સંસ્થા બનાવીશ, જ્યાં આ છોકરીઓના ભણતર, ઇલાજ, સુરક્ષા અને દેખભાળનો પૂરો ઇંતજામ હશે. મેં તે સંસ્થાને નામ આપ્યું નવી રોશની, અને મારી પત્નીએ પૂરા દિલથી સાથ આપ્યો. મારી માએ દરેક છોકરીના માથા પર હાથ રાખીને કહ્યું કે હવે તમે બધા મારી દીકરીઓ છો, હવે તમે કોઈ એકલા નથી. તે બધા રડી પડ્યા. ઘરમાં એક અજીબ ગરમાહટ ફેલાઈ ગઈ, જિંદગીની સૌથી શાંતિ ભરેલી ગરમાહટ. પછી ધીમે ધીમે તે છોકરીઓની દુનિયા બદલાવા લાગી. કેટલીકે ભણવાનું શરૂ કર્યું, કેટલીકે સિલાઈ શીખી, કેટલીક ફેક્ટરીમાં નોકરી કરવા લાગી. દરરોજ સવારે જ્યારે તે સ્મિત કરીને મને નમસ્તે બોલતી, તો એવું લાગતું હતું કે મારી જિંદગીનો અસલી હેતુ આ જ હતો. ફેક્ટરીમાં કામ પહેલાંથી બમણું ચાલવા લાગ્યું. લોકો કહેતા હતા કે સાહેબ, તમારી નિયતના કારણે જ આ કામયાબી છે. અને સાચું કહું તો મને પણ દરરોજ એ જ મહેસૂસ થતું હતું કે ઉપરવાળો મારા દરેક પગલાંને સરળ કરી રહ્યો હતો. પણ એક દિવસ પોલીસ ઓફિસરે મને બોલાવ્યો. તુષાર મને મળવા માંગતો હતો. પહેલાં તો મેં વિચાર્યું કે શું જરૂર છે, પણ પછી મેં વિચાર્યું કે કેટલીક વાતો પૂરી થવી જોઈએ. અને જ્યારે હું જેલ પહોંચ્યો તો તુષાર પાતળો, કમજોર અને તૂટી ચૂક્યો હતો. તેણે મને જોયો અને સર ઝુકાવી દીધું. તે ધીમેથી બોલ્યો કે વરુણ, મેં બહુ ખોટું કર્યું, તારી સાથે પણ, છોકરીઓ સાથે પણ, મારા બાપ સાથે પણ. હવે હું મારી સજા કાપી રહ્યો છું. પણ જો કોઈ દિવસ બહાર આવ્યો તો બસ એટલું ઈચ્છું છું કે ફરી મને ઇન્સાનની જેમ જીવવાનો મોકો મળે. તેની વાત સાંભળીને મેં કહ્યું કે જુઓ, ભૂલ દરેક ઇન્સાનથી થાય છે, પણ જો દિલ ખરેખર બદલાઈ જાય તો રસ્તો પણ બદલાઈ જાય છે. તેના પછી તેને ધ્રુજતા અવાજમાં કહ્યું, શું તું મને માફ કરી શકે છે? ભલે અડધો જ. મેં તેના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, માફ કરવું તો ઉપરવાળાનું કામ છે, પણ હું તારા માટે બદદુઆ નહીં કરું. કારણ કે ઇન્સાનિયત એ જ છે જે બુરાઈને પણ સારામાં બદલવાની કોશિશ કરે. મારી વાતોથી તુષાર રડી પડ્યો અને તે દિવસે મને અહેસાસ થયો કે ઇન્સાફની સાથે નરમી સૌથી મોટી તાકાત હોય છે. અને આજે જ્યારે વર્ષો પછી હું મારી ફેક્ટરીની છત પર ઊભો રહીને શહેરની બત્તીઓ જોઉં છું, મારા બાળકો ઘણા મોટા થઈ ગયા, ભણી ગણીને સારા માણસ બની રહ્યા છે. મારી પત્ની હવે ખુશીઓના દરેક રંગ પહેરે છે. મારી મા રોજ સાંજે પ્રાર્થના કરે છે અને કહે છે કે બેટા, તે મારા વૃદ્ધ દિલને શાંતિ આપ્યું છે. અને નવી રોશની સંસ્થામાં સેંકડો છોકરીઓ આજે હસી રહી છે, પોતાને સુરક્ષિત અને મજબૂત મહેસૂસ કરી રહી છે. હું વિચારું છું, ક્યારેક હું તૂટેલા ઘરમાં રહેતો હતો અને આજે મારું મોટું ઘર રોશન છે, પણ મારી આત્મામાં એ જ સાદગીપણું છે, નરમી છે, અને એ જ ઇન્સાનિયત કાયમ છે. અને જ્યારે પણ રાત્રે હવા ચાલે છે તો મને મારા માલિક, તે વૃદ્ધ ફેક્ટરીના માલિકનો અવાજ સંભળાય છે કે જેને સારી નિયત આપવામાં આવે તેને દુનિયાનો કોઈ અંધારું રોશનીથી રોકી શકતું નથી. હું હળવા સ્મિત સાથે આકાશ તરફ જોઉં છું અને કહું છું કે શુક્ર છે ઉપરવાળા, તારી મહેરબાનીએ મને માત્ર દોલત નહીં પણ ઇન્સાનિયતની સૌથી સુંદર રાહ આપી છે. અને આ રીતે જે વાર્તા દર્દથી શરૂ થઈ હતી તે અંતમાં શાંતિ, ઇન્સાફ અને રોશનીમાં બદલાઈ ગઈ. મિત્રો, આશા છે કે તમને અમારી આ કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવજો, જેથી આવનારી દરેક અપડેટ સૌથી પહેલાં તમને મળે. ખૂબ ખૂબ આભાર.